ડુંગળી રસોડાનું સુપરફૂડ. શું તમે જાણો છો, દરરોજ ખાવામાં આવતી સામાન્ય ડુંગળી હૃદયરોગથી બચાવવામાં મદદરૂપ બની શકે છે? હા, આ સરળ શાકભાજી અનેક ઔષધીય ગુણોથી ભરપૂર છે. ડુંગળીના મુખ્ય ફાયદા શું છે? તે હૃદયને સુરક્ષિત રાખે છે, લોહીને શુદ્ધ બનાવે છે, આંતરડાના કેન્સર સામે રક્ષણ આપે છે, જઠરાગ્નિને પ્રદીપ્ત કરીને પાચન સુધારે છે, શરીરની સાતેય ધાતુઓને બળ આપે છે અને કફ તથા વાયુને ઘટાડે છે. હવે વાત કરીએ તેનો ઉપયોગ કેવી રીતે કરવો. જો માથું દુખતું હોય તો કાચી ડુંગળી ખાવાથી રાહત મળે છે. વાયના રોગમાં ડુંગળીના રસના ટીપાં નાકમાં નાખવા લાભદાયક છે. કોલેરા જેવી સ્થિતિમાં ડુંગળીના રસમાં હિંગ, વરિયાળી અને ધાણા ઉમેરી પીવું મદદરૂપ બને છે. શક્તિ વધારવા માટે ભોજન સાથે કાચી ડુંગળીનો સમાવેશ કરો અને કામશક્તિ માટે ડુંગળીનો તાજો રસ ઘી સાથે લેવો લાભદાયક ગણાય છે. પણ થોડું ધ્યાન રાખવું પણ જરૂરી છે. ડુંગળી સાથે દૂધ કે ગોળનું સેવન ટાળો. પિત્ત પ્રકૃતિવાળા લોકોએ બપોરે તેનો ઉપયોગ કરવો વધુ યોગ્ય છે અને કાચી ડુંગળી વધુ લાભદાયક માનવામાં આવે છે. નાની નાની આદતોમાં ફેરફાર કરીને તમે તમારા આરોગ્યમાં મોટો સુધારો લાવી શકો છો. જો આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી વધુ માહિતી માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.